નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે કે જે અત્યારે હાલનું હવામાન છે ને આવનારા 2 દિવસ સુધી હજુ વરસાદની આગાહી છે, કયા વિસ્તારમાં વરસાદ પડશે, કેટલી માત્રામાં વરસાદ પડશે, સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે ચોમાસું પાકની અંદર ચૂસિયા જીવાત હોય, ઈયળ હોય ને વગેરે જે સમસ્યા છે, તો આ જીવાતનું નિયંત્રણ આપણે દવાથી તો કરતા હોય, પણ સાથે ફેરોમોન ટ્રેપ છે એ પણ સસ્તું અને સારો ઈલાજ છે, એની અંદર પણ ઘણા બધા સારા પરિણામો મળી શકે। એટલે એ જે ફેરોમોન ટ્રેપ વિશેનો આપણે વિડીયો હતો એ ચર્ચા કરી હતી, એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં અહીં સાઈડમાં બતાવવા આવશે, દરેક મિત્રો એ વિડીયો જોઈ લેવાનું છે। હવે ખાસ જે અત્યારની વાત કરવા જઈએ તો 27 થી 31 ઓગસ્ટનો જે આ વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે, જો કે આ રાઉન્ડની અંદર જે મિત્રો આપણા રેગ્યુલર વિડીયો જોતા હશે મિત્રોને ખ્યાલ હશે કે આપણે જે જણાવ્યું હતું કે આ સાર્વત્રિક વરસાદ નહીં પણ અમુક વિસ્તારોમાં હશે, અમુક જિલ્લાઓમાં હશે। એ જ પ્રકારે છેલ્લા 2 દિવસની અંદર છૂટાછવાયા ઘણા સ્થળોએ વરસાદ પડ્યા છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં આપણું જે અનુમાન હતું કે સૌરાષ્ટ્રમાં કોઈ જગ્યાએ છૂટાછવાયા વરસાદ પડે, બાકી સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ 27 થી 31 ઓગસ્ટમાં નથી। એ જ મુજબ જોવા જઈએ તો ભાવનગર જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યા છે, રાજકોટના કોઈ છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંય ઝાપટા પડ્યા છે અને બીજા પણ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા છે, બાકી કોઈ જગ્યાએ સારા વરસાદો સૌરાષ્ટ્રમાં નથી। એવી જ રીતે કચ્છમાં પણ એ જ પરિસ્થિતિ છે, વરસાદ થયા છે તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં છોટાઉદેપુર સહિતના જે વિસ્તારો છે તેમાં સારા એવા વરસાદો નોંધાયા છે છેલ્લા 2 દિવસમાં, અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું સુરતના ઓલપાડની અંદર ખૂબ સારો વરસાદ છે એ છેલ્લા 2 દિવસ દરમિયાન નોંધાયો છે। એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં પણ ખૂબ સારા વરસાદો છે, અને એમાં સાબરકાંઠાનું રાજસ્થાન બોર્ડરે ઈડર જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સારા એવા વરસાદો નોંધાયા છે। ખાસ કરીને હવે આવનારા 2 દિવસ છે જેની અંદર 30 અને 31 તારીખ એમ 2 દિવસ જે વરસાદની શક્યતાઓ છે એની વાત કરવાની છે। આમ તો આપણે 1 થી 8 સપ્ટેમ્બરની પણ વાત કરવી છે, પણ એ આપણે 1લી તારીખે કરશું। અત્યારે આપણે 31 ઓગસ્ટ સુધીની જો વાત કરીએ તો આ 2 દિવસ દરમિયાન હજુ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, દક્ષિણ ગુજરાતના સીમિત વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તાર અને એ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ છે। જોકે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હળવા છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડી શકે, એમાં કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી, પણ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે જેમાં ખાસ કરીને નર્મદા જિલ્લો, તાપી, સુરત, વલસાડ અને ડાંગ જેવા વિસ્તારો છે તેમાં મધ્યમથી સારો વરસાદ, એટલે કહી શકાય કે લગભગ 1 થી લઈને 3-4 ઇંચ સુધીના વરસાદો ત્યાં વરસી શકે। જે નવસારી, વાપી, બિલીમોરા જેવા વિસ્તારો છે એમાં પણ હળવા મધ્યમ વરસાદોની શક્યતાઓ છે। એ સાથે અંકલેશ્વર હોય, ભરૂચ હોય એ વિસ્તારો છે એમાં હળવા મધ્યમ ઝાપટાઓ વરસી શકે। બાકી જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે જેમાં છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો છે એની અંદર સારો એવો વરસાદ નોંધાઈ શકે। આવનારા 2 દિવસ દરમિયાન 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદોની ત્યાં શક્યતાઓ છે। એ પછી જે મધ્ય ગુજરાતના વિસ્તારો હશે, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, આ તમામ વિસ્તારો એવા છે એની અંદર હળવાથી મધ્યમ ઝાપટા અને 1-2 સેન્ટરની અંદર ભારે ઝાપટા નોંધાય એવું એક અનુમાન છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર પણ સારું એવું પરફોર્મન્સ જોવા મળી શકે છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના અમુક વિસ્તાર છે, આ 3 જિલ્લા એવા છે ઉત્તર ગુજરાતના કે ત્યાં વરસાદ છે એ 3 થી લઈને 5 ઇંચ સુધી હજુ પણ વરસી શકે, અને એમાં આ 3 જિલ્લામાંથી અમુક સેન્ટર એવા પણ હશે કે એમાં 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ 30 અને 31 ઓગસ્ટ દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે। બાકી બનાસકાંઠા, વાવથરાદ હોય, પાટણ હોય, મહેસાણાના અમુક બીજા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય વરસાદો નોંધાય। ખાસ કરીને કચ્છ જિલ્લાની અંદર કોઈ હેવી વરસાદ નહીં પણ છૂટાછવાયા હળવા વરસાદ અને 1-2 સેન્ટરની અંદર મધ્યમ વરસાદ નોંધાય તેવી એક શક્યતાઓ છે। મોરબી, સુરેન્દ્રનગરમાં આમ તો ખાસ કોઈ શક્યતાઓ નથી, પણ હળવાથી મધ્યમ ઝાપટાઓ છે એ મોરબી, સુરેન્દ્રનગરમાં પણ 30 અને 31 ઓગસ્ટ દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને 30-31 ઓગસ્ટમાં આ 2 દિવસ સુધી જેટલા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે। વિશેષ માહિતી છે 1લી તારીખના વિડીયોમાં આપવામાં આવશે, પણ શરૂઆતમાં આપણે જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ફેરોમોન ટ્રેપ વિશેની પણ સંપૂર્ણ માહિતી મળી જશે। દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપણા ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।